નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ધરતીપુત્ર પર આફત, મગફળી સહિતના પાકને નુકસાન। ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં ખેડૂતોને નુકસાન, માવઠાનો કહેર, મહેનત પર પાણી ફેરવાયું। 70થી 80% ખેડૂતોને નુકસાની, મગફળી સહિત પાકને નુકસાન। ખેડૂતોએ ખર્ચ કરી, મહેનત કરી અને માવઠાએ પાક ચારો પલળી ગયો। ધરતીપુત્ર માટે દિવાળી આ વખતે હોળી સાબિત થઈ છે। કમોસમી વરસાદે ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા, કારણ કે આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક પર ફરી વળ્યા પાણી, ખેડૂતોને મોટું નુકસાન થયું। કમોસમી વરસાદ વરસી 70થી 80% ખેડૂતો નુકસાનીના ભોગ બની ગયા છે। વરસાદને લીધે મગફળી વગેરે પાક નુકસાન થયું છે। ખેડૂતની આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે। ચારો પણ પાણીથી બગડી જવાને લીધે માલ ઢોરને હવે શું ખવડાવવું તેની ચિંતામાં મુકાઈ ગયા હતા। મહા મહેનતે ઉગાડેલો પાક છેલ્લા સમયે બગડે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેની વેદના ખેડૂત સમજી શકે। મગફળીનો પાક પાણીમાં તણાયો હતો, પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા અને ખેડૂત દ્વારા મોંઘા ભાવનું બિયારણ લીધેલું હોય છે, તથા ખાતર, દવા વગેરે મોંઘા ભાવનું લેવું પડે છે અને ખેડૂત પાક તૈયાર કરે છે અને પાક તૈયાર થઈ ગયા પછી ઓપન ન મળે, માણસો ન મળે અને મહા મુસીબત ઉત્પાદન કરે છે। એમાં વરસાદનો કહેરના લીધે ખેડૂતોને હેરાન ગતિનો વારો આવે છે અને મહામંતે ખેડૂત દ્વારા પાક તૈયાર કર્યો ને માવઠાને લીધે મોટો ફટકો લાગ્યો। હવે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવે છે। હવે સરકાર ક્યારે જાહેરાત કરશે સહાયની, તેનો મોટો પ્રશ્ન ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક ઉદ્ભવી છે અને ખેતરમાં પાણી જોવા મળ્યા હતા, મોટું નુકસાન થયું છે અને સરકાર આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ધ્યાને રાખી તાત્કાલિક સર્વે કરાવે, પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતભાઈ દ્વારા તથા ખંભાળિયાના સરપંચ શ્રી હીરાભાઈ દ્વારા માંગ ઉઠી છે। સરકાર દ્વારા માલ ઢોર સહાયની માંગ ઉઠી, વહેલામાં વહેલી તેક પૂર્ણ કરો। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા। માળિયા તાલુકાનો ખંભાળિયા ગામના વતની છીએ। અમારા ગામની અંદર 50% જે મગફળી છે, આજે 50% મગફળી અને વરસાદને કારણે પલળી ગઈ છે। અમારો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, અહીંયા ખારા પાણી છે। અમે આ મગફળી ઉપર જ જીવન જીવી રહ્યા છીએ। અમારા જે માલ ઢોર બધું જે આ સારો પૂરો જે બગડી ગયો છે, એના કારણે અમે સરકાર પાસેથી એવી અમે માગણી કરીએ છીએ કે વહેલે તકે અમારા વિસ્તારની અંદર વહેલી તકે સર્વે કરાવે અને વહેલી તકે આની સહાય પાઠવે એવી અમારી માગણી કરીએ છીએ। જો સરકાર અમને સહાય આપશે તો જ અમે બીજું વાવેતર પણ કરી શકશું। બાકી અમે અટાણે આ જે ગામના ખેડૂતો છે તે આને ઉપર નિર્ભય છે અને એ આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ આજે ખેડૂતને થઈ ગઈ છે। આની અંદર જોઈ શકો છો કે કોઈ દાણો રહ્યો નથી, કોઈ માલઢોર ખાય એવો સારો પૂરો નથી રહ્યો। એટલે સરકાર પાસેથી, અહીંના અધિકારીઓ પાસેથી, અહીંના ધારાસભ્યો પાસેથી અમે એવી માગણી કરીએ કે સરકાર અમને વહેલી તકે સહાય પાઠવે, એવું અમારી માગણી છે સરકાર પાસે।